નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું વેધર ઓફ ઇન્ડિયા. આજના આ વિડીયોમાં જોશું કે ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાત તો ચાલો વિડીયો શરૂ કરું. ગુજરાતમાં આજે વહેલી સવારથી ભારે વરસાદની શક્યતા છે. તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને વિલિયમના માધ્યમથી જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને બધા જિલ્લામાં વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને સુરત છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, ભરૂચ છે તે વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે. અને સૌરાષ્ટ્રમાં જોઈએ તો ખાસ કરીને ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે આ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અને રાજકોટમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અત્યારે હાલ કોટમાર્ગ આ વિસ્તારમાં 32 વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વડોદરા છે, ભરૂચ છે, મધ્ય ગુજરાત છે તેમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદ છે આવનારા 5 દિવસ સુધી શક્યતા છે અને સારો એવો લાંબો લાઈન વરસાદ પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ જે સક્રિય થઈ હતી જે આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતી. અને આજે પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાડી રહી. તેમાં ખાસ કરીને આજે વિવિધ ભાગોમાં વરસાદ સારો એવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હાલ મહુવા છે, ગીર સોમનાથ છે, અમરેલી છે તેમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આજે આકાશની વાત કરીએ તો મોટાભાગમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ખંભાતી વરસાદમાં વધુ વરસાદ છે. અને આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એક ટ્રેકલાઇન સિસ્ટમ છે મજબૂત છે અને ધોધમારથી અતિ ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે. આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે.